नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके। धोरण 12 साइंस ની અંદર પ્રકરણ નંબર 7 બરાબર, ઓલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહની અંદર ચેપ્ટર નંબર લેક્ચર નંબર 10 માં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી ત્યાંથી હવે આપણે આગળ વધીએ બરાબર છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યુ ફેક્ટરનું મૂલ્ય તાર્યું હતું અને એના દાખલા ગણ્યા હતા અને એવું બધું જોયું હતું બરાબર। હવે આજે આપણે સમજવાનું છે પાવર ફેક્ટર। એસી પરિપથમાં પાવર, એસી પરિપથમાં પાવર અથવા તો એને પાવર ફેક્ટર કહેવાય। પાવર ફેક્ટર એટલે શું? તો કે પાવર ફેક્ટર એટલે cos phi। એ આપણે સાબિત કરવાનું છે, સૂત્ર મેળવવાનું છે। એલસીઆર શ્રેણી એસી પરિપથની અંદર આપણે જોયું હતું કે પ્રવાહ જે છે એ પરિણામી વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પાછળ હોય અથવા તો ફાઈ જેટલો આગળ હોય, એના સૂત્રો આપણે મેળવ્યા હતા। જ્યારે ઇન્ડક્ટર પ્રભાવી હોય ત્યારે શું થાય, જ્યારે કેપેસિટર પ્રભાવી હોય ત્યારે શું થાય, રાઈટ। એકલા ઇન્ડક્ટર માટે, એકલા કેપેસિટર માટે અને એકલો અવરોધ પરિપથમાં જોડેલો હોય ત્યારે વી અને આઈ વચ્ચેનો સંબંધ પણ આપણે ભણી ગયા છીએ કે વી અને આઈ સમાન કળામાં હોય, બંનેના ફેઝર એક જ દિશામાં હોય છે। જ્યારે માત્ર પરિપથની અંદર ઇન્ડક્ટર હોય છે ત્યારે આપણને ખબર છે કે પ્રવાહ π/2 જેટલો આગળ હોય છે, કેપેસિટરમાં પ્રવાહ π/2 જેટલો પાછળ હોય છે। પ્રવાહની વાત છે તો વોલ્ટેજ એનાથી ઓપોઝિટ થાય। ઓકે, હવે આજે આપણે સમજવાનું છે પાવર ફેક્ટર। તો એસી પરિપથની અંદર જે વિદ્યુત ઉર્જા વપરાય છે બરાબર છે એ પાવરના સ્વરૂપમાં વપરાય છે। અહીં એસી પરિપથમાં બરાબર સમજો, તત્કાલીન પાવર માપી શકાતો નથી। અને તત્કાલીન પાવર નથી માપી શકાતો માટે વાસ્તવિક પાવર વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આપણે સરેરાશ પાવર લઈ લઈએ આમ તો, એટલે સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરવામાં આવે છે। સરેરાશ પાવર એટલે જે વાસ્તવિક પાવર મળે છે એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય બરાબર છે। જે સરેરાશ પાવર બરાબર પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય બરાબર। એટલે તત્કાલીન પાવર નથી માપી શકાતો તો આપણે જે માપીએ છીએ એનો વાસ્તવિક પાવર થઈ ગયો। તો વાસ્તવિક પાવર એટલે શું? તો કે પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય। તો એસી પરિપથ માટેના વોલ્ટેજ તો આપણને ખબર છે, વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને પ્રવાહ આપણે એવું વિચારી કે પ્રવાહ આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ। અહીંયા બરાબર સમજો કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો કળામાં આગળ છે બરાબર। એટલે અહીંયા કેપેસિટિવ જે છે એ પરિપથ એ વધારે ઇફેક્ટિવ રહેશે। એલસીઆર શ્રેણી પરિપથની અંદર કેપેસિટરનો પ્રભાવ વધારે છે એટલે XC ગ્રેટર દેન XL છે, એટલે નીચેની તરફ પરિણામી વોલ્ટેજ આવશે જેમાં પ્રવાહ ફાઈ જેટલો આગળ થશે। આગળ છે એટલે ફાઈ આગળ થઈ ગયો ને, આ યસ વોલ્ટેજ આવશે એટલે XC અહીંયા પરિપથમાં તમારે જોવું તો XC ગ્રેટર દેન XL હશે એલસીઆર શ્રેણી પરિપથની અંદર બરાબર છે। હવે અહીંયા આપણે પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય બાળકો લેવું છે। તો પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવા માટે પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? તો કે પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I। V કેટલું છે? તો કે VM સાઇન ઓમેગા ટી। I કેટલું છે? તો કે IM
sin ओमेगा टी प्लस 5। तो पावर P इज इक्वल टू Vm Im sin ओमेगा टी प्लस 5 इंटू sin ओमेगा टी। सरलता रही એટલે આમ લખ્યું છે, બરાબર। આનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવું છે એટલે વાસ્તવિક પાવર મળી ગયો। તો હવે સરેરાશ પાવર ચાલો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VMM નામ IMM નામ। અહીંયા બાળકો સાઇન નું સૂત્ર છે, sin A ઇન્ટુ sin B એક સૂત્ર આપણને મળે છે, બરાબર। ઓકે, અહીંયા બીજું આપણને ખબર છે કે IM શું છે, તો IM ઇઝ ઇક્વલ ટુ VM ના છેદમાં Z છે IM, અને phi ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ કયો પરિબળ ફેક્ટર વધારે છે, તો કે C ઇફેક્ટિવ છે, તો શું થશે XC માઇનસ XL ના છેદમાં R। આ યાદ ન આવે તો જોજો તમે લેક્ચર આગળના, એટલે ખ્યાલ આવી જશે phi કેમ મળે છે। હવે આ sin A ઇન્ટુ sin B સૂત્ર થયું, આ VM IMM નો આ sin A ઇન્ટુ sin B નું સૂત્ર છે, જો આવું સૂત્ર આવે 2 sin A ઇન્ટુ sin B ઇઝ ઇક્વલ ટુ cos A માઇનસ B માઇનસ cos A પ્લસ B। આવા સૂત્રો આવે છે આ ચેપ્ટરમાં, એટલે થોડાક જોઈ લેવાના। cos A માઇનસ B માઇનસ cos A પ્લસ B। તો અહીંયા આપણે આ સૂત્ર લાગુ પાડશું તો અહીંયા આપણને ખબર છે આપણા માટે A ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ 5 છે, અને B ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઓમેગા ટી છે, બરાબર। આ sin A ઇન્ટુ sin B આ સૂત્ર અહીંયા હું લખું છું હમણાં નીચે। ચાલો તો હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ VM IM। હવે અહીંયા 2 નથી એટલે આ 2 ક્યાં વહી જશે, છેદમાં જશે, એટલે છેદમાં 2 કરી નાખો ઇન્ટુ cos A એટલે ઓમેગા ટી પ્લસ 5 માઇનસ B એટલે ઓમેગા ટી માઇનસ cos ઓમેગા ટી પ્લસ 5 પ્લસ ઓમેગા ટી। આ કેન્સલ એટલે પાવર P ઇઝ ઇક્વલ ટુ બાળકો આપણને મળ્યું VM IM એના છેદમાં 2 ઇન્ટુ cos 5 માઇનસ cos 2 ઓમેગા ટી પ્લસ 5। અહીંયા આપણે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવાનું છે પાવરનું। હવે તો કે cos phi નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય cos phi થાય, કારણ કે આ phi અચળાંક છે, સમય ક્યાંય આવતો નથી, પરંતુ cos 2 ઓમેગા ટી પ્લસ 5 નું એક આવર્તકાળ બોલું છું, એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય। cos phi નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય cos phi થાય, એટલે પાવર P is equal to લખી શકીએ VM IM by 2 into cos phi। આનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0, આમ તો આમ થાય, એટલે આ તમને આમ તો સરેરાશ પાવર મળી ગયો ઇઝ ઇક્વલ ટુ VM IM by 2 into cos phi। હવે આ સરેરાશ પાવરને જ હવે આપણે પાવર કહી શકીએ, વાસ્તવિક પાવર P લખો ઇઝ ઇક્વલ ટુ લખું છું VM by √2 into IM by √2 into cos phi। હવે તો કે આપણને ખબર છે બાળકો VRMS ઇઝ ઇક્વલ ટુ VM by √2 IRMS is equal to IM by √2। બંને કિંમત મૂકો એટલે P is equal to સૂત્ર થયું VRMS IRMS cos phi।
अथवा तो P इज इक्वल टू VI cos phi। खबर पड़ी? तो हवे cos phi इज इक्वल टू पावर P एना छेदमां VI। आ V इंटू I। હવે અહીંયા જો આપણને પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં V। હવે P એટલે ખરેખર શું થાય? અહીંયા આપણને બે ત્રણ સૂત્રો આપ્યા છે, તો અહીંયા V બરાબર IR મૂકું તો P ઇઝ ઇક્વલ ટુ આવું થશે I સ્ક્વેર Z cos phi। V બરાબર IR મૂક્યું તો cos phi ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂકી દઉં તો આમ હાલશે ને I સ્ક્વેર Z। तो cos phi इज इक्वल टू P ना छेदमां I स्क्वेर Z मळ्युं बाळको। अहींया लखूं cos phi इज इक्वल टू P ना छेदमां I स्क्वेर Z। आने कहेवाय पावर फैक्टर। तो पावर फैक्टर cos phi इज इक्वल टू P ना छेदमां I स्क्वेर એટલે R ના છેદમાં Z થાય। તો કે પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R લખીએ ને તો એના ઉપરથી P ના છેદમાં I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R થાય। એટલે cos phi પાવર ફેક્ટર બરાબર વ્યાખ્યા લખવી હોય cos phi ને પાવર ફેક્ટર કહેવાય। R અને Z ના ગુણોત્તરને પાવર ફેક્ટર cos phi કહે છે। એટલે પાવર ફેક્ટર ના સૂત્રો ઘણા બધા મળે, એક આ મળ્યું, એક આ મળ્યું ને એક આ મળ્યું। હજી અહીંયા તમારે બોલું સૂત્ર લખવું હોય તો લખી શકો V બરાબર IZ મૂક્યું એમ I ની જગ્યાએ આપણે મૂકી શકીએ P બાય Z V બાય Z તો હાલ રેડી। તો આ પાવર ફેક્ટર થયું બાળકો। પ્રીવિયસ યરની એક્ઝામની અંદર આનો ક્વેશ્ચન પૂછાણો છે કે પાવર ફેક્ટરનું સૂત્ર લખો એટલે આપણે ખાલી સૂત્ર લખવાનું P બરાબર VI cos phi। અહીંયા VRMS એટલે V છે ને IRMS એટલે I છે, તો P બરાબર VI cos phi। પાવર ફેક્ટર શોધવાનું કીએ તો પરિપથનો ઇમ્પિડન્સ ખબર હોય, પ્રવાહ ખબર હોય અને પાવર ખબર હોય તો પાવર ફેક્ટર મળી જાય। cos phi નું મૂલ્ય કળામાં કેટલું આગળ પાછળ છે cos વિધેયના ફોર્મમાં આપણે લખવાનું એટલે એનો પાવર ફેક્ટર થઈ ગયો। प्रीवियस ईयर ની એક્ઝામમાં આનો ક્વેશ્ચન પૂછાણો તો પાવર ફેક્ટરનો, એ હવે આપણે જોઈએ છીએ કે પાવર ફેક્ટરનું સૂત્ર લખો તે પરથી એના જુદા જુદા કેસ સમજાવવાના હતા કે એકલો ઇન્ડક્ટર હોય તો પાવર ફેક્ટર કેટલો, એકલો કેપેસિટર હોય તો કેટલો, એકલો અવરોધ હોય તો કેટલો અને LCR ત્રણેય હોય શ્રેણીમાં તો પાવર ફેક્ટર કેટલો। ઓકે, અને આપણે ઓલો હોટલેસ પ્રવાહની વાત કરી હતી એ ચર્ચા આપણે અહીંયા કરીશું। ચાલો, એટલું સરસ મજાનો ક્વેશ્ચન 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે એવું। ચાલો લખી લ્યો। ચાલો હવે આપણે પાવર ફેક્ટર પરથી જુદા જુદા 4 કેસ આપ્યા છે। અહીંયા આપણને પાવર ફેક્ટરનું સૂત્ર મળી ગયું P ઇઝ ઇક્વલ ટુ VI cos phi। ધ્યાન આપજો, આને cos phi પાવર ફેક્ટર કહેવાય। તો અહીંયા AC પરિપથની અંદર પાવર છે જે માત્ર cos phi એટલે કોસાઇન વિધેય ઉપર આધાર રાખે। V અને I નો ગુણાકાર તો અચળ હોય, અવરોધ Z એ બદલાતો નથી, એટલે પાવર ફેક્ટર cos phi થયો ને પાવર જે છે એ માત્ર ને માત્ર cos phi ઉપર આધાર રાખે છે। પાવર ફેક્ટર એ એકમ રહિત છે, બરાબર। બીજું સૂત્ર આપણે પાવર ફેક્ટરનું જોયું હતું કે cos phi ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં I સ્ક્વેર Z, અથવા તો આમ લખી શકીએ R બાય Z। એટલે પાવર ફેક્ટરની વ્યાખ્યા લખવી તો લખી શકીએ ને કે R અને Z ના ગુણોત્તરને પાવર ફેક્ટર કહે છે। બરાબર, જુદા જુદા સ્વરૂપો છે। હવે અહીંયા આપણે પાવર ફેક્ટરનું સૂત્ર પરથી જુદા જુદા કેસ જોવાના છે। એમાંનો પહેલો કેસ, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે
ચાલો પહેલો કેસ આપણને માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખવાનું છે, તો એ આપણે લખ્યું P = VI cos phi. એના ઉપરથી એનો સરેરાશ પાવર જોવાનો છે. અહીં અવરોધ ધરાવતા પરિપથ માટે આપણને ખબર છે અવરોધ ધરાવતા પરિપથ માટે V અને I સમાન કળામાં હશે. અને સમાન કળામાં હોય તો બે એક જ દિશામાં હોય એટલે એના માટે phi કેટલો થશે? 0 થશે. એટલે તમને એમ પૂછે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર ફેક્ટર, તો પાવર ફેક્ટર cos 0 = 1. યાદ રાખજો, પાવર ફેક્ટર અવરોધ ધરાવતા પરિપથ માટે 1, પરંતુ સરેરાશ પાવર P = VI જેટલો હોય. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આ સરેરાશ પાવર થયો, આ એનો પાવર ફેક્ટર થયો. યાદ રાખજો cos phi = 1. એક માર્ક્સમાં MCQ પૂછી શકે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર ફેક્ટર કેટલો. ક્લિયર એટલું? ચાલો, આ સરેરાશ પાવર મળી ગયો. આ અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર વ્યય થયો, એટલો પાવર વ્યય થાય માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. બરાબર. ચાલો બીજો કેસ આપણે જોઈએ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો આપણને ખબર છે કે અહીં V અને I વચ્ચે કણા તફાવત કેટલો હોય ભાઈ? π/2 જેટલો. કણા તફાવત π/2 રેડિયન હોય છે, તો કે હા π/2 રેડિયન હોય. તેથી આપણને ખબર છે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો પ્રવાહ જે છે એ π/2 જેટલો આગળ છે. તો π/2 જેટલો આગળ છે મતલબ cos phi એના ઉપરથી cos π/2 = 0. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એનો પાવર ફેક્ટર, ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પાવર ફેક્ટર cos phi = 0. શું કામ 0? તો કે phi π/2. અહીંયા આપણે કળા તફાવત phi જે કેટલો છે? π/2 છે. phi π/2 એટલે cos π/2 ની કિંમત 0 માટે પાવર ફેક્ટર 0. પાવર ફેક્ટર 0, તેથી સરેરાશ પાવર P = VI અહીંયા cos π/2 અને cos π/2 એટલે 0 થઈ ગયો. એટલે સરેરાશ પાવર આ ભણી ગયા છીએ આપણે કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે એટલો હોય. ત્રીજો એ જોઈ લઈએ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે. ઈ જ આવે. ચાલો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે શું થશે? તો એના માટે cos phi = 0. કેમ? તો કે phi = π/2 અને સરેરાશ પાવર એ કેટલો થશે? VI cos π/2 એટલે 0. બરાબર છે. ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે 0, કેપેસિટર ધરાવતા પરિપથ માટે 0. કારણ કે અહીંયા શું થશે? કેપેસિટર માટે પ્રવાહ જે છે π/2 જેટલો પાછળ હશે વોલ્ટેજ કરતા. તો સેમ વસ્તુ થઈ ગઈ અહીંયા. ક્લિયર થઈ ગયું? cos π/2. cos π/2 ની કિંમત 0, સરેરાશ પાવર 0. ધ્યાન રાખજો. હવે આના ઉપરથી વ્યાખ્યા જોઈએ છે વોટલેસ પ્રવાહ. અમે તમને આપી હતી વ્યાખ્યા જ્યારે આપણે થિયરી સમજતા હતા ત્યારે, કે માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતા C ધરાવતા પરિપથ માટે પાવર વ્યય 0 હોય છે. ત્યારે પરિપથમાંથી પસાર થતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે.
વોટલેસ પ્રવાહનો તમને એક માર્ક્સમાં પૂછે કે વોટલેસ પ્રવાહ એટલે શું, તો કે જ્યારે પરિપથની અંદર ઇન્ડક્ટર ને કેપેસિટર જોડેલા હોય ત્યારે પાવર વ્યય શૂન્ય થાય. પાવર વ્યય શૂન્ય થઈ ગયો તો પરિપથમાંથી જ્યારે પ્રવાહી પસાર થતો હોય એ પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. ક્લિયર થઈ ગયું બાળકો? આ ચાલો નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ આપણને આપ્યો છે અવરોધ પૂરો થયો, ઇન્ડક્ટર કેપેસિટર પૂરો થઈ ગયો. હવે LCR શ્રેણી પરિપથની અંદર આપણે વાત કરવાની છે. આમ તો ત્રીજો કેસ આ ચોથો. LCR શ્રેણી એસી પરિપથ માટે ચાલો LCR શ્રેણી પરિપથ હોય તો LCR શ્રેણી પરિપથ માટે આપણને ખબર છે એનો પાવર વ્યય કેટલો થાય. LCR શ્રેણી એસી પરિપથ જોડેલો હોય તો એના માટે ફાઈ બાળકો આપણને ખબર છે બે રીતે મળી શકે. tan ઇન્વર્સ જો હું આમ લખું XC માઇનસ XL બાય R તો આ કેપેસિટિવ જે છે એ પ્રભાવી થયું XC માઇનસ XR એટલે R LCR પરિપથની અંદર તો ફાઈ જે છે એનું મૂલ્ય અશૂન્ય થશે એટલે તમને કાંઈક મૂલ્ય મળશે. તો ન્યા સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ કોસ ફાઈ જેટલો મળશે. અહીંયા બે કન્ડિશન બનશે. એક ફાઈ એવો બનશે tan ઇન્વર્સ XL માઇનસ XCR આવું બને ત્યારે XL ગ્રેટર દેન XC હશે તો પાવર ફેક્ટરમાં ફાઈ જે છે એ અશૂન્ય થશે. મતલબ ફાઈની કિંમત ક્યાંક મળશે એટલે પાવર ફેક્ટર મળશે. એ જે ખૂણો બને એ કેટલો આગળ કેટલો પાછળ છે એ LCR શ્રેણી પરિપથ માટે. પાંચમો કેસ છે LCR શ્રેણી પરિપથમાં. LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે આપણે 4 ના 5 કેસ કર્યા, આ બેને જુદા જુદા કર્યા ને એટલે LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે તો અહીં અનુનાદ વખતે XC બરાબર XL થાય અનુનાદ વખતે. હવે અનુનાદ સમય એવું થાય તો ત્યારે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R² પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ R થાય. તો Z બરાબર R થાય તો એના માટે પાવર ફેક્ટર તારવવું હોય તો cos phi ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો R બાય Z લખતા હતા R ના છેદમાં R અહીં લખ્યું જો cos phi બરાબર એ બધા સૂત્ર એ જ વાપરી શકો. R કેન્સલ થઈ ગયા તો 1 થઈ ગયું. ક્લિયર થઈ ગયું? કારણ કે ત્યાં તમને ખબર છે કે ઇમ્પિડન્સ જે છે એ મિનિમમ થાય. ઇમ્પિડન્સ મિનિમમ થાય તો પાવર ફેક્ટર મેક્સિમમ થઈ ગયો. ઇમ્પિડન્સ મિનિમમ એટલે કેટલો થાય? R જેટલો થાય. અવરોધ R નું મૂલ્ય 1 ઓહમથી ઓછું હોઈ શકે નહીં. આ ખાસ યાદ રાખજો બરાબર. તો તમને cos phi જે છે એ એટલો મળ્યો એટલે આમાં પાવર વ્યય જે છે એ કેટલો થાય તો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં હોય ને એટલો થાય અનુનાદની સ્થિતિમાં. અનુનાદ એટલે બંને આવૃત્તિઓ સરખી થાય. ક્લિયર બાળકો? તો આ જે છે એ પાવર ફેક્ટર અને પાવર ફેક્ટરના 4 કેસ. આમ તો આ બેને કમ્બાઈન ગણી લેવાના ઇન્ડક્ટર કેપેસિટરના. તો 4 કેસ થયા. બાકી કેટલા કેસ થાય? 5 કેસ થયા. ક્લિયર? તો પાવર ફેક્ટર અને પાવર ફેક્ટરના જુદા જુદા કેસ. ચાલો જોઈ લ્યો પછી આપણે આના દાખલા ગણીએ. ચાલો હવે આપણે આને રિલેટેડ છે ઉદાહરણ 7.7. એમાં આપણે કીધું કે વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય. પાવર ફેક્ટર એટલે PVI cos phi. આ પાવર ફેક્ટર થયો cos phi. એટલે આપણે જોયું હતું કે cos phi ઇઝ ઇક્વલ ટુ P એના છેદમાં I² Z બરાબર. એનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. હવે પાવર વ્યય પ્રવાહ જેમ પસાર થાય પાવર વ્યય P ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે I² Z થાય બરાબર. પાવર P ઇઝ ઇક્વલ ટુ I² R આપણે લખીએ છીએ એ સૂત્ર ઉપરથી P ઇઝ ઇક્વલ ટુ I² Z. પરિપથમાં મોટો પાવર વ્યય સૂચવે છે. હવે પાવર વ્યય સૂચવે તો અહીંયા તમે બરાબર સમજો. પાવર ફેક્ટર ઓછો cos phi ઓછો થવા માટે cos phi ઓછો થવા માટે
तो cos phi इज इक्वल टू आम लखूं तो हालशे हूँ p बराबर v ना छेदमां i अथवा बराबर तो v ना छेदमां i थई गयुं तो हवे i વધે तो cos phi घटे समझाणुं એટલે પાવર આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે પાવર ફેક્ટરનું મૂલ્ય ઘટે આ ઓછો થવા માટે i વધે તો પાવર વ્યય વધે થઈ ગયું સોલ્યુશન કે આપણને એમ કીધું હતું કે પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય એ વધારે પાવર વ્યય સૂચવે છે એટલે આ પાવર ફેક્ટર ઓછો થાય તો i વધે એટલે પાવર વ્યય શું થશે વધશે ચાલો પછી બીજું કીધું પરિપથમાં યોગ્ય કેપેસિટરવાળા કેપેસિટરનો ઉપયોગ કરી અને પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય પહેલું બીજું યોગ્ય કેપેસિટરવાળા યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય કઈ રીતે ચાલો હવે કેપેસિટરનો ઉપયોગ કરો તો કેપેસિટર ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ દોરો તો આવો થાય જો અહીંયા પ્રવાહ હોય અહીંયા વોલ્ટેજ હોય બરાબર સમજો કેપેસિટર માટે પ્રવાહ π/2 જેટલું પાછળ હોય એટલે અહીંયા આ જે છે વોલ્ટેજ π/2 જેટલો આગળ છે અત્યારે એવું વિચારીએ પણ કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો પરંતુ આ તો આપણને એમ કીધું છે કે પરિપથવાળા યોગ્ય કેપેસિટરનો ઉપયોગ કરી પાવર સ્ટેશનમાં તો ત્રણેય વસ્તુ આપણે ગણી શકીએ LCR સાથે પણ અહીંયા જો કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો કેમ કરી શકાય તો આપણે એવું વિચારીએ ધારો કે કોઈ સમયે વોલ્ટેજ બરાબર એ પ્રવાહ કરતા કડામાં ફાઈ જેટલો આગળ છે તો આપણે વિચારીએ કે કડામાં ફાઈ જેટલો આગળ વોલ્ટેજ હોય તો આ પ્રવાહ છે એવું વિચારીએ છીએ આ માત્ર કેપેસિટર પરિપથ માટે છે હવે આ I છે એના કરતાં કડામાં ફાઈ જેટલો વોલ્ટેજ ધારો કે કોઈ એક સમયે આગળ છે બરાબર તો હવે અહીંયા શું થશે તો કે આ પ્રવાહના બે ઘટકો વિચારીએ તો હવે પ્રવાહ I ના બે ઘટકો વિચારતા જો કેપેસિટર જોડેલું હોય તો કઈ રીતે ઘટી શકે એના બે ઘટકો વિચારો તો એક આ IP સમાંતર થયો પેરેલલ V ને સમાંતર અને આ જે છે એને IP ડેશ કીધો અથવા વર્ટિકલ IV ગયો તો હાલે આ તો કેપેસિટર માટે મેં તમને સમજાવ્યું હતું કયો પરિપથ હોય પણ આપણે કન્ડિશન એક વિચારે કોઈ પણ t સમયે વોલ્ટેજ કડામાં ફાઈ જેટલો આગળ હોય તો પ્રવાહના બે ઘટકો થયા એક IP ને એક IP ડેશ હવે બે ઘટકો વિચારતા IP એ V ને સમાંતર થયો અને IP ડેશ એ V ને લંબ છે હવે યોગ્ય કેપેસિટર પરિપથનો ઉપયોગ કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કારણ કે પરિપથની અંદર આપણને ખબર છે વોલ્ટેજ કરતાં કડા π/2 જેટલો પાછળ હોય કેપેસિટર માટે પ્રવાહ તો હવે અહીં જુઓ IP એટલે V ને સમાંતર થઈ ગયો હતો તો એના કારણે પાવર વ્યય જે છે એ કંઈક મળે પણ કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો I પાછળ થઈ ગયો તો I ના બે ઘટકો મળ્યા એટલે એક આ P થઈ ગયો અને બીજો કયો થયો આ તો આ તો એની દિશામાં થઈ ગયો આ એના કરતાં પાછળ છે તો અહીં IP ડેશ ને સમતુલ્ય વિરુદ્ધ દિશામાં એટલો આ બાજુ IP ડેશ જેટલો પ્રવાહ લાગુ પાડો તો આ અસર શું કરી નાખે એકબીજાની નાબૂદ કરે સમતુલ્ય વિરુદ્ધ દિશામાં પ્રવાહ
લાગુ પાડતા એકબીજાની અસર નાબૂદ કરે। એટલે આપણને કીધું છે જો કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથનો ઉપયોગ કરી અને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે, બરાબર। એટલે આઈપી ને એના જેટલો જ કડામાં આગળ જતા વોલ્ટેજમાં આઈપી ડેશ વડે તટસ્થ કરી નાખો। એટલે આમ કરવામાં આવે તો કેપેસિટરને સમાંતર જોડવો પડે કે જેથી કરીને આઈપી અને આઈપી ડેશ એકબીજાની અસર નાબૂદ કરે આમ કેપેસિટરને। તેથી આપણે જે આન્સર માંગ્યો છે ઉપયોગ કરી પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે અહીં, તેથી પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે કેપેસિટરને સમાંતરમાં જોડવો પડે। રેડી? ચાલો એટલું જોઈ લ્યો। અહીંયા સુધી આપણે આમ તો આ લેક્ચર રાખીએ છીએ, સમય થઈ ગયો છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના દાખલા હજી બાકી છે 7.8 અને 7.9 એ ગણીશું, પછી એલસી દોલન પરિપથ અને પછી લાસ્ટ પોર્શન છે ટ્રાન્સફોર્મર। ઓકે, ચાલો બેસ્ટ ઓફ લક।